સુરતમાં જીસીએએસ પોર્ટલ દ્વારા એડમિશનની પ્રક્રિયામાં થઈ રહેલા અસહ્ય વિલંબને પગલે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોર્ટલની ખામીઓના કારણે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી એડમિશન પ્રક્રિયા ઝડપી બનાવવા સરકારને રજૂઆત કરાઈ હતી. એબીવીપીએ માંગ કરી છે કે હાલનું જીસીએએસ પોર્ટલ બંધ કરી અન્ય સરળ પોર્ટલ દ્વારા એડમિશન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે. વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો છે કે ટેકનિકલ ખામીઓને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. જો વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એડમિશનના વિવાદને પગલે સુરતના શૈક્ષણિક આલમમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યું છે. નમસ્તે, મારું નામ લક્ષ્મણનાથ યોગીરા છે. સુરત મહાનગર મંત્રીની જવાબદારી છે. આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જીકાસને લઈને. જે ઘણા વર્ષો 3 વર્ષથી આ એક સંઘર્ષ વિદ્યાર્થીઓ વચ્ચે ચાલુ છે, જેમાં જીકાસના જે ખામીઓ છે જેના લીધે વિદ્યાર્થી ભોગ બને છે. 3 વર્ષથી ઘણા યુનિવર્સિટીના દ્વારા અને કોલેજો દ્વારા જે સીટો ખાલી રહી છે, જેના લીધે યુનિવર્સિટીમાં પણ સીટો ખાલી રહી છે. સાથે સાથે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે તે કશે ના કશે એનો ફાયદો ઉપાડી રહી છે, જેના લીધે આજે રોજ જ્યારે અમે લોકો આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આ સરકારને અથવા જે જીકાસ કંપની ચલાવે છે, જે પોર્ટલ જે માફિયાઓ છે તે લોકોને અમે ચેતવણી આપી છે કે આજે જીકાસની જે ખામીઓ છે તેને સુધાર કરવામાં આવે અથવા તેને બંધ કરી દેવામાં આવે. પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ પસંદ કરશે અને જ્યાં સુધી આમાં સુધારો નહીં આવે ત્યાં સુધી આ જીકાસ પોર્ટલ ચાલી દેવામાં આવશે નહીં. અમે દર વર્ષમાં જેમ ગયા વર્ષે પણ અમે આનો વિરોધ પણ કર્યું અને આવેદન પણ આપ્યું. સરકારને પણ અમે આવેદન આપ્યું. જીકાસ જે ચલાવે છે એમને પણ અમે મળી, અમારો પ્રદેશનો જે અખિલ ભારતીય વિદ્યાર્થી મંડળ મળીને પણ વાતચીત કરીને પણ જે ખામીઓ હતી એની વાતચીત પણ કરી. છતાં એ લોકોએ ખાલી અમને એક આશ્વાસન આપ્યું છે. જ્યારે આજે એક પ્રવેશ ચાલુ થાય છે 12માના વિદ્યાર્થીને, હવે અત્યારે રિઝલ્ટ બહાર પડી જવાનું છે, છતાંય એ લોકો કંઈ કર્યું નથી. એના માટે વિદ્યાર્થી પરિષદ હવે આંદોલન કરશે, વિરોધ પ્રદર્શન કરશે અને જરૂર પડશે તો રસ્તા પણ જામ કરશે. પણ જ્યાં સુધી જીકાસમાં સુધારો અથવા બંધ નહીં કરી દેવામાં આવશે ત્યાં સુધી અમે લોકો આ જીકાસના સિસ્ટમને ચાલુ કરવા દેવામાં આવશે નહીં. નમસ્તે, હું અક્ષય તડવી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સહમંત્રીની જવાબદારી છે. જે પ્રકારે જીકાસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કઈ એની જે ખામીઓ છે જેને દૂર કરવા માટે વિરોધ? જીકાસ પોર્ટલમાં જોઈએ તો છેલ્લા 3 વર્ષથી જીકાસ પોર્ટલ ચાલુ કરેલું છે, તેમાં ઘણી બધી ખામીઓ જોવા મળે છે. તો અમે સરકારશ્રીને પણ એમાં જે જીકાસ પોર્ટલમાં જે ખામીઓ છે તેને જે ખામીઓ પડી રહી છે તેને લઈને અમે લોકો સુઝાવ પણ આપેલા છે. તેમાં થોડો ઘણો એમાં લોકોએ સુધારો કરેલો છે. પણ જે ફીની બાબત છે, 300 રૂપિયા ફી છે. પછી જે આપણે જોઈએ છે કે જેના રાઉન્ડ જે એડમિશન પ્રક્રિયા છે તે લાંબા સમય સુધી, ગયા વર્ષે પણ 33 રાઉન્ડ સુધી એડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી. તો એના કારણે વિદ્યાર્થી ભણવા ક્યારે જશે અને એડમિશન પ્રક્રિયા ચાલે છે તો 1 અઠવાડિયું હોય છે ત્યાં સુધી એ લોકો, છેલ્લું પરીક્ષાનું 1 અઠવાડિયું હોય છે ત્યાં સુધી એ લોકો એડમિશન પ્રક્રિયા ચાલુ રાખતા હોય છે, જેના કારણે વિદ્યાર્થીને શિક્ષણ પણ નથી મળી રહેતું યોગ્ય. જે સરકારને અમે લોકોએ કીધું છે કે તમે ભલે આ વર્ષે સરકારે એવું ન કર્યું 3 રાઉન્ડમાં એ લોકો પતાવશે એવું કીધું છે, પણ 3 રાઉન્ડમાં શક્ય નથી. કારણ કે વિદ્યાર્થીઓ, છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ લોકો દૂર હોય છે, તો એક બસ બદલીને જવું પડતું હોય છે. એવા વિદ્યાર્થીઓને થોડી સમસ્યા જોવા મળે છે, કારણ કે એડમિશન પ્રક્રિયા ઓનલાઈન છે તો પછી એ લોકોને પૂરતી માહિતી પણ હોવી જોઈએ ને. જેના કારણે સરકારશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે એડમિશન પ્રક્રિયામાં જે પણ સરળતાથી રીતે એડમિશન પ્રક્રિયા થઈ શકે તે રીતે એડમિશન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે, કાં તો જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે. આવનારા સમયમાં અમે લોકોએ 2 વર્ષ પહેલા અમે જે રજૂઆત થતી તે અમે કરેલી જ હતી, પણ આ વર્ષે અમે લોકોએ પૂરેપૂરી તૈયારી સાથે વિદ્યાર્થી સંગઠન, વિદ્યાર્થીઓના હિતમાં પૂરેપૂરી તૈયારી સાથે ઉતરવાના છે અમે લડતમાં. તો અમે લોકો તૈયારી ચાલુ કરી દીધી છે કે વોલ રાઇટિંગ છે, કેમ્પસ સુધી વિદ્યાર્થીઓને આ જાગૃતતા માટે જીકાસને લઈને જે પણ સમસ્યાઓ આવે છે એને લઈને અમે કેમ્પિંગ ચાલુ કરી દીધું છે. અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલનો કરશે અને જીકાસ પોર્ટલનો સખત વિરોધ કરશે.